રાજ્ય સરકાર દ્વારા ફરીથી હવે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ ફરીથી એક વખત રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળાનું અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરશે। આગામી તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ગરીબ કલ્યાણ મેળો યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દાહોદથી આ ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે। 25 તારીખે મોરબી અને 26 તારીખે તેઓ અમરેલીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। દરેક જિલ્લાના કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન બંધ કરાયું હતું, પરંતુ હવે ફરીથી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી આ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવશે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, ફરીથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ઘણા લાંબા સમય બાદ થઈ રહ્યું છે, કઈ રીતે તેનું સમગ્ર રાજ્યમાં આયોજન થવાનું છે? जी बिल्कुल 24 फेब्रुआरी शुरुआत થશે। 24 फेब्रुआरी 26 फेब्रुआरी दरमियान राज्यभરમાં ગરીબ કલ્યાણ મેળા છે તે યોજાવાના છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી જે સમગ્ર કાર્યક્રમ છે તેની શરૂઆત કરાવવાના છે। 24મી દાહોદ ખાતે તે ઉપસ્થિત રહેશે, જ્યારે 25મીએ મોરબી અને 26મીએ અમરેલીમાં મુખ્યપ્રધાનના હસ્તે આ ગરીબ કલ્યાણ મેળા છે તે શરૂ થશે। ખાસ કરીને આજે લાભાર્થી કીટ છે, સાયકલ વિતરણ છે, તે ઉપરાંત જે પણ સરકારી યોજનાઓ છે તેનો લાભ ગરીબ કલ્યાણ મેળાઓમાં લોકોને મળતો હોય છે। અને જે આ વખતે ગરીબ કલ્યાણ મેળા યોજવાના છે તેમાં તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। કોરોનાના કારણે જે ગરીબ કલ્યાણ મેળા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યા હતા એ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂઆત થશે। બિલકુલ, તો આગામી 24મીથી ફરીથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ રહી છે, જેમાં દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે।